કેમ છો તમે બધા? ફરીથી એકવાર આપણે નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ડાયરેક્ટ વાડીએથી. ખબર તો નથી, બપોર જેવું થઈ ગયું છે, 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે. આને શું કહેવાય? કોમેન્ટ કરો તો બધાય. શેવડી નથી. સવારમાં થોડુંક અડવળું કામકાજ હતું એટલે સવારનો બ્લોગ ચાલુ ન કર્યો, મોડેથી ચાલુ કર્યો. વાડી આવી ગયા છીએ, વાડી જો કે સવારના આવી ગયા છીએ. પોપૈયો ગાઈસ, તમે કહો તો આ પોપૈયા કેમ નહીં આવતા હોય? જોવો તો અખડ છે જાંબુડો. તો તમને બતાવું, વાડી એવું બધું વાયવા રાખ્યું છે, બધું થઈ જાય આપણી પેઢીઓને કાયમ આવે. આ બધું વાડીએ ઝાડવા બાળવા વાવજો તમે. વૃક્ષો બધા બહુ ઓછા ખાતા જાય છે. ગુંદી અડધાને ખબર નહીં પડતી હોય ગુંદી કોને કહેવાય. હા જો બધું શું કહેવાય, આને શું કહેવાય વાયુ છે ઢોર હાટું. ત્યાં છે મકાઈ, ઓલી બાજુ પાછી આ વસ્તુ છે. જો કઈ નહીં, તમે કોમેન્ટ કરો આ શું છે એમ. પછી મળું તમને. હમણાં જાઉં છે થોડુંક ગામમાં કામકાજ છે. વાડી સાઈડ રસ્તામાં ટ્રેક્ટર ને વેક્ટર બધું ભેગું થઈ ગયું. ધીમે ધીમે કાઢવો પડે ટેમ્પાને. એક બાજુ થઈ ગયેલું છે. આ થોડુંક ટેમ્પો અહીંયા હલવાઈ ગયો હતો ખાડામાં. પછી શું હોય ત્યાં ધક્કો બકો મારીને કાઢ્યો પાછો. ટેમ્પો જાય છે આગળ આગળ, આપણે પાછળ રહેવું પડશે. કાંઈ હાલો વાહે વાહે જાય છે. બિનારો ત્યાં હેલો મિત્રો, આપણે પાછો કપા ઘરે ખાલી કરીને પાછા વાડી આવી જાય સલાખા લઈને. એટલે આવડા સલાખાનું શું કરે કોને ખબર નથી. બસ હાટી બોલા ઘડીક થાય ને કે લાવો સલાખા, ઘડીક થાય ને કે લાવો સલાખા. લાંબી ના ગમે છે હવે 3-4 દિવસથી તો નોંદડા નીકળી જાય હમણાં તો કામમાં. વાળું કામકાજ હાલે હમણાં. જોવો તમે કપા બધો હાલી કઈ નાખ્યા. બહાટી હા તબાટી બોલાઈ હતી ભાઈ. એવું છે બધું અહીંયા તો. લાંબા ટૂંકું કામકાજ આડું અવડું થઈ ગયું છે. વાડી એવું બધું ભીં વાળું કામકાજ હમણાં હાલે છે. એટલે અહીંયા કેમ કટકો બાઈકી મૂક્યો? તો મારા બેટા વૈશમાં બાઈકી મૂકીને રહી જાય. હો પેલા વીણી ના ગયો હો બધા જઈશ. જો ઢોર બોર બધું બગાડી નાખ્યું અહીંયા બધે. જોવો તમે એવું છે બધું. કઈ નહીં ગાઈસ, હું છે હું નહીં પછી તમને મળી ગયા. તો મિત્રો આપણે આમથી આમ ભાગમ દોડ કરીને થાકી ગયા છે. પછી કીધું ખડી બધું વાડીએ કંઈ હતો એને પાવી આવ્યા. અચ્છા યો ગાઈસ, કેમ બાકી મકાઈ આ શું છે કોમેન્ટ કરજો તમે. બધું મકાઈ
કેમ પણ મોજ મોજ આવે કે નહીં ભાઈ બન એમ છે તઈ હાશી જિંદગી જીવી હોય ને તો ગાઈસ રહેવું પડે ગામડે. મરસી બગડી ગઈ છે જો કઈ સોલ્યુશન હોય ને તો કહેજો કોમેન્ટમાં. મારી બેટી સરખી થાકી નહીં જો કુકડ આવી ગયો દવા બહુ અડાડી પણ નથી થતી. કોથંબરી દેશી કઈ નહીં ગાઈસ મળવી પછી હું છે હું નહીં જણાવી. હાલો તો ગાઈસ પડી ગઈ છે હાન પડી ગઈ છે ને થોડુંક મોડું થઈ ગયું છે. આ બધા ભેગા થઈ ગયું. હું ભાઈ તમારું નામ શું છે? તુષાર. ઓ માય ગોડ આને તે ઓળખતા દઈશ લબાડ. કાંઈ નહીં તો કેવો લાગ્યો આજનો વ્લોગ વિડીયો? સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી આવું ડાયરેક્ટ રામ રામ જય શ્રી રામ.